મમ્મી જય શ્રી કૃષ્ણ, પપ્પા જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. પપ્પા જય શ્રી કૃષ્ણ. મેડમ ગણે સાંજે આપણે બાય. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં ને? વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. તો સવારના વાગી ગયા છે 7 અને અહીંયા જો ચા નાસ્તો થઈ ગયો છે, રોટલી મારી બની ગઈ છે અને ચા પણ બની ગઈ છે. તો દ્રષ્ટિબંધ દિયાબત્તી કરવા માટે બેસી ગઈ છે. જો આજે બોર્ડની પરીક્ષા છે તો માતાજીને આશીર્વાદ લેવા માટે બેસી ગઈ છે. નાઈ ધોઈને તૈયાર થઈ ગઈ છે. જો તો કેટલા વાગે જવાનું? 10 વાગે? 9 વાગે નીકળવું પડે. 9 વાગે જવાનું છે. 10 વાગે પેપર ચાલુ થાય છે. તો પપ્પાને તો જાણ છે હાલ, એટલે કાકા મૂકવા જશે. તો ચા નાસ્તો કરી લે એટલે પછી નીકળશે 8:30 વાગે. ચા નાસ્તો થઈ ગયો છે. ચા નાસ્તો કરી લઈએ. દ્રષ્ટિ હવે રેડી થઈ ગઈ છે અને જઈ રહી છે એક્ઝામ આપવા માટે. 9 વાગ્યાનો ટાઈમ છે. કૃષ્ણ 9 વાગ્યાનો ટાઈમ થઈ ગયો છે. 10 વાગે પેપર ચાલુ થવાનું છે. કોસ્ટ્યુમ નહીં આવે. જો માતાજી વાળા કરડેલી બસે બેમાં કોસ્ટ્યુમ આવી શીખાય છે. એક ચીંટુ એમને એમાં એમાં ગુજરાતી ચીંટુ રાખડી બોલવાની એક્ટિંગ કરવાની. એમાં તો ખાલી હોય ને ચણિયા ચોળી કશું ના લખાયું? ખાલી બોટલ લખો એકદમ ચોપડી. પ્રેક્ટિસ થઈ રહી છે. બીજા પર અહીંયા ડાન્સ કરવા લાગે છે. અહીંયા છે ને બ્લેન્કેટ ધોવા માટે નાખ્યો હતો. સવારે 7 વાગ્યાનો નાખ્યો હતો. કેટલા વાગ્યા? અત્યારે 11 વાગે ધોવાઈ રહ્યો છે. શિયાળો હવે જતો રહ્યો છે તો એક એક કરીને બધા બ્લેન્કેટ ધોઈ નાખીશું, એટલે પછી મારીએ પર ચડાવી દઈશું. હવે તો ગોદડીઓ ઉઠવાની પાતળી વસ્તુ ઉઠવાની હોય, ખાલી ખોટા કબાટમાં જગ્યા ના હોય એટલે અલમારી પર ચડાવી દઈશું. હવે આ બ્લેન્કેટ કાઢીને ત્યાં કપડાં નાખી દઈશું. કે હજુ કપડાં તો નાખી દે બ્લેન્કેટના. બે કલાક થાય બ્લેન્કેટ ધોતા, એટલે કપડાં મારા રહી ગયા છે. તો હવે કપડાં નાખી દઉં. 12 વાગી ગયા છે અને મારું જમવાનું પણ મળી ગયું છે. તો અત્યારે મેં ખીચડી બનાવી છે અને અહીંયા રીંગણની વટાણા અને ડુંગળીનું શાક બનાવ્યું છે. કેમ કે બટાકાનું શાક ને એટલે બાળકોને છે ને ખીચડી છે. વિરાટના પપ્પાની રોટલી જોઈએ, એટલે મારી અને વિરાટના પપ્પાની રોટલી સવારમાં બનાવી હતી એ પડી છે, એટલે અમે ખાઈ લઈશું. બાળકો છે ખીચડી શાક ખાઈ છે. જમવાનું મળી ગયું છે. દ્રષ્ટિ હજુ આવી હતી, 1 વાગ્યા સુધી આવશે. અને કામ બધા આવી ગયા છે. જોવા માટે પણ બેસી ગયા છે. દ્રષ્ટિ મહિના લેવા જાય છે. 1 વાગ્યા સુધી આવી ધંધા પાણી જાય છે. જો અહીંયા પેપર આપીને આવી ગઈ છે દ્રષ્ટિ. કેટલું લખ્યું બતાવજો, પેપર બતાવજો. એ તો જોઈશું. તો સાંજના 6 વાગી ગયા છે. જમવાનો ટાઈમ થઈ ગયો છે. જમવાનું બનાવવાનું. જમવાનું મેં બનાવી નથી થશે. જો સવારની ખીચડી થોડી પડે છે, આટલી પડી છે, વઘારી કાઢીએ. શાક પણ કશું નથી, તો રેડીમેડ શાક મંગાવી પતી દઈએ પછી અને રોટલી બનાવી કાલે ભેજ નથી પછી કાલે નથી ખબર.
એ પતિદેવ જે વાહન ત્યાં દસ બેસી ગયા છે કામ કરવા માટે હજુ પણ પડતા નથી. બીજું કોઈ કરવાનું? હા બીજું કોઈ કરવા આવવાનું? બીજું પણ કરે મને થોડું આવડે તેવું કરવાની. તમને આવડે તો તમે જ કરો. ખાવાનું બનાવો કોની બનાવતી તમે બનાવો છો તમને આવડે? જે કામ પોતાનું સોંપેલું હોય જ કરવું પડે. મને શીખવાડો તો હું આજથી ચાલુ થઈ જઈશ પગાર આવી દેવાનો. ગામમાં જવાનું તો રેડીમેડ સબ્જી અને બનાવવાની સબ્જી બે લખાવું છું. કઈ લાગે? બે લાગે એટલે રોટલી એકલી બનાવી દો અને પછી હાલ માટેની બીજી ફૂલવાર છે બીજું બટાકા રહું છું. લસણ લાવજો લસણ પનીરનું અને કાજુ કરીને રોટલી બનાવી દઉં. જખા મટી ગઈ જશે લોટ બાંધી દઉં પછી તો જો એક ખીચડી મેં વઘારી દીધી છે અને લોટ બાંધવાની પણ તૈયારી કરી દીધી છે અને શાક તો બનાવ્યું જ નથી કે શાક રેડીમેડ લાવે છે. અને હજુ હળદર ખલાસ થઈ ગઈ હતી હળદર ડબ્બામાં ભરી દીધી છે. હવે આને સ્ટેપલર મારીને પેક કરીને મૂકી દઈએ એટલે જ્યારે ખલાસ થાય ત્યારે પછી ખોલીને કાઢી લઈશું. જો અહીંયા છોકરાઓ તો અહીંયા છોકરાઓ જો ટીવી જોવા બેસી ગયા છે અને અહીંયા ટીવી જોતા જોતા વટાણા ખાઈ રહ્યા છે. વટાણા વિનું ચવાય તને હીરું સુતા સુતા વટાણા ખાય છે. ગરામાં અચકાઈ ગયો. સુતા સુતા ના ખાઈ બેસીને ખાવાનું બેટા. વટાણા છે ને ચાવામાં બહુ સારું હોય પણ છે ને કામ ભાવે તમે મસ્ત લાગે. અમે નાના હતા ને ત્યારે ખાતા હતા સ્કૂલમાં જતું હતું ને અમે ખાતા તો જો અહીંયા મારી રોટલી બની ગઈ છે અને અહીંયા શાક પણ આવી ગયું છે રેડીમેડ હોટલમાંથી. તો જો પનીરનું શાક અને એક કાજુ કરીનું શાક બે શાક લઈને આવ્યા છીએ અને અહીંયા ખીચડી પણ છે વઘારેલી. તો સસ્તી ખાવા પણ બેસી ગઈ છે અને અહીંયા જે સામાન પતી ગઈ છે ને એ પણ લાવી દીધું છે. કરેલા મમરા બનાવવાના છે એટલે હજુ ચા પણ ખલાસ થઈ ગઈ હતી અને અહીંયા દૂધ પણ આવી ગયું છે. દહીં પણ આવી ગયું છે કેમ કે અત્યારે છે ને ગેસ દૂધ આપતી નથી એટલે વેચાતું લાવવું પડે છે. તો આવી ગયું છે દૂધ. તો ચાલો હવે જમી લઈએ અને આ ભાઈને છે ને અહીંયા જઈને કરીએ કેમ કે હવે થઈ ગયા છે રાતના 8 અને આ નાનકડી વિડીયો તમને કેવો લાગ્યો? જો સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો.